નમસ્કાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ ડિસેમ્બરના મધ્ય બાદ આવનારા પલટાની વાત કરી હતી, જેમાં તેમણે ઠંડી સહિતની બાબતો ઉપર ચર્ચા કરી હતી। ત્યારબાદ હવે પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના હવામાનમાં આ અઠવાડિયાના અંતમાં પલટો આવવાની શક્યતાઓ દર્શાવી છે। તેમણે વાદળછાયું વાતાવરણ, ઠંડી અને વરસાદ અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની છે। હાલ કાશ્મીર સહિતના ભાગોમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ રહી છે। આ સાથે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। હવે આગામી દિવસોમાં એટલે કે 22 થી લઈને 25 ડિસેમ્બર દરમિયાન શું થશે તે અંગે પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે। ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવે છે કે 21 ડિસેમ્બર સુધી રાજ્યનું હવામાન ઠંડુ રહેશે અને આ દરમિયાન માવઠાની કોઈ સંભાવનાઓ દેખાતી નથી, પરંતુ 22 થી લઈને 25 ડિસેમ્બરનું સેશન હશે, જે દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે। નોંધનીય છે કે રાજ્યમાં રાત્રિમાં તાપમાનની સાથે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થતાં સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે। તેઓ વધુમાં એમ પણ જણાવે છે કે 22 થી લઈને 25 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાઓ છે, જેમાં વધારે પડતા ઘાટા વાદળો અને અમુક જગ્યાએ માવઠું પડવાની પણ શક્યતાઓ રહેલી છે। આ તારીખો દરમિયાન અરબી સમુદ્રમાં એક અસ્થિરતા ઊભી થવાની છે, જે આગળ વધશે અને તેનો ઉત્તર તરફ ઝુકાવ રહેશે। 22 થી લઈને 25 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ઘાટા વાદળો છવાઈ જશે અને ધોધમાર વરસાદ થવાનો હોય તેવો માહોલ બની શકે છે, પરંતુ ધોધમાર વરસાદ થવાનો નથી, પરંતુ તેવો માહોલ સર્જાવાનો છે। આ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતાઓ છે। આ સાથે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી, સમી, પાટણ આજુબાજુના વિસ્તારો, ધાનેરા, રાધનપુર, સાંતલપુરમાં પણ એકલ દોકલ જગ્યાએ માવઠું થવાની શક્યતાઓ છે। આ સાથે તેમણે ખેડૂતોને સલાહ પણ આપી છે કે 22 થી લઈને 25 ડિસેમ્બર દરમિયાન ઘાટા વાદળો સર્જાવાને કારણે પિયત ટાળવું જોઈએ, કારણ કે તેનાથી રવિ પાકને નુકસાન થઈ શકે છે। આ દરમિયાન માવઠું થશે તેવી 80 થી લઈને 90% શક્યતાઓ માનીને ચાલવું। આગામી સમયમાં હવામાનને લગતી મોટી ઘટના હશે તો તે વિશે પણ જાણ કરવાની વાત પરેશ ગોસ્વામીએ જણાવી છે। મિત્રો, 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવનાઓ છે, જેને કારણે વાતાવરણમાં પલટો આવશે અને 19મી તારીખથી લઈને ઠંડીનો ચમકારો વધવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, તેઓ વધુમાં જણાવે છે કે દેશના ઉત્તર ભાગોમાં જેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ તેવા આવતા નથી અને તેને કારણે આકરી ઠંડી જણાતી નથી। નોંધનીય છે કે શિયાળા દરમિયાન ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં જે હવામાનમાં ફેરફારો થાય તેની અસર ગુજરાત ઉપર થતી હોય છે। અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે આગામી 22, 23 અને 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજ તથા કેટલાક સર્ક્યુલેશનને કારણે માવઠું થવાની શક્યતાઓ છે। 17મી તારીખથી વાદળો આવવાની ગતિવિધિ જણાશે તેવું પણ તેમણે ભૂતકાળમાં જણાવ્યું હતું। આગામી સપ્તાહના અંતમાં એટલે કે 23 અને 24 ડિસેમ્બરમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા પણ તેમણે જણાવી છે।